શું આપણે વજાઇનલ વોશિસ રેગ્યુલરલી યુઝ કરવા જોઈએ? આજે આ વસ્તુનો આન્સર હું એક કેસના એક્ઝામ્પલથી આપીશ. મારી ઓપીડીમાં એક લેડી આયા અબાઉટ ઇન લેટ 30s. એમને રિપીટેડ વજાઇનલ ઇન્ફેક્શન્સની કમ્પ્લેન હતી. એમને બહુ બધા ડોક્ટર્સને બતાવ્યું હતું, ગાયનેકોલોજિસ્ટને, ડર્મેટોલોજિસ્ટને, ટ્રીટમેન્ટ પણ સરખી લીધી હતી. ડાયાબિટીસ કે એવી કોઈ સમસ્યા પણ નથી, છતાં પણ એમને રિપીટેડલી ઇન્ફેક્શન થતું હતું. ડિટેલ હિસ્ટ્રી લીધા પછી ખબર પડી કે એમને એક હેબિટ હતી, દિવસમાં 2 થી 3 વાર વજાઇનલ વોશ યુઝ કરવાની. એન્ડ ધેટ્સ વેર શી મેડ ધ મિસ્ટેક. વજાઇના એક સેલ્ફ ક્લિનિંગ ઓર્ગન છે, એને કોઈ વોશની જરૂર નથી હોતી. વજાઇનલ વોશ યુઝ કરવાથી પીએચ ડિસ્ટર્બ થઈ જાય છે, ત્યાં બાજુ રહેલા ગુડ બેક્ટેરિયા મરી જાય છે અને એની જગ્યા લઈ લે છે ફંગસ. પછી આપણે ત્યાં સતત ખંજવાળાયા કરે, સફેદ પાણી પડ્યા કરે અને ઇન્ફેક્શન થાય. તો આ વાતને 1 મહિનો થયો. આજે એ લેડીનો મેસેજ આવ્યો કે vaginal infection is gone and it has not come back again. શું તમે પણ vaginal wash યુઝ કરો છો? એના કરતાં બેટર ઓલ્ટરનેટિવ જાણવા માંગો છો? Check the caption below.